શ્રાવણના ત્રીજા સોમવારે કરી લો આ 10 માંગથી કોઈ પણ એક ઉપાય, ભોળાનાથ બનાવી દેશે બધા બગડેલા કામ। આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે। શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું વિધાન છે। આ દિવસે વ્રત કરી ભગવાન શિવની ઉપાસના કરવાથી જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત થાય છે। ખાસ કરીને આ દિવસે કન્યાઓ વ્રત કરી સુયોગ્ય વર મેળવવાની પ્રાર્થના કરે છે। અને જો તમારા જીવનમાં પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા તો શ્રાવણના ત્રીજા સોમવારે કરો આ ખાસ ઉપાયો। તો આવો મિત્રો જાણીએ આ વિડીયોમાં કયા છે તે ઉપાયો। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। 1. જો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં અસ્વસ્થતા અનુભવી રહ્યા છો તો આજે તમારે શિવ મંદિરમાં જઈને ભગવાનને બિલીપત્રનું ફળ ચઢાવવું જોઈએ તેમજ શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ। 2. જો તમે તમારી ધન સંપત્તિ વધારવા માંગતા હો તો આજે રવિ યોગ દરમિયાન સ્નાન વગેરે કર્યા પછી એક નારિયેળ લઈને મંદિરમાં રાખો। હવે પહેલા ભગવાનને પુષ્પ અને પ્રસાદ ચઢાવો અને પછી ધૂપ પ્રગટાવો। ભગવાનની આરાધના કર્યા બાદ એકાક્ષી નારિયેળની પૂજા કરો। પૂજા પછી તે એકાક્ષી નારિયેળને મંદિરમાં જ રાખો। 3. જો તમે તમારી માનસિક મૂંઝવણમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો બિનમુખી રુદ્રાક્ષની પૂજા કરો અને સોમવારે તેને ગળામાં પહેરો। શિવલિંગ પર ગંગા જળ પણ ચઢાવો। 4. જો તમે તમારા ધંધામાં સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો આજે મંદિરમાં 11 કોડી રાખો અને તેની પૂજા કરો। પૂજા પછી તેમને લાલ કપડામાં બાંધીને તમારી ઓફિસના કેશ બોક્સમાં રાખો। ઉપરાંત જે ગૃહિણીઓ તેમની બચત વધારવા માંગે છે તેઓ પણ આ ઉપાયો કરી શકે છે। તમે કોડીની પૂજા કરી શકો છો અને જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં તેમને રાખી શકો છો। 5. જો તમે તમારા જીવનને વધુ સારું અને સુખી બનાવવા માંગો છો તો સાંજે ઘરના એકાંત સ્થાન પર ચટાઈ પર બેસીને ભગવાન શિવના આ મંત્રનો 11 વાર જાપ કરો। ઓમ શિવાય નમઃ ઓમ મંત્રનો જાપ કર્યા પછી ભગવાન શિવના દર્શન કરો અને આશીર્વાદ લો। 6. જો તમે સમાજમાં તમારો પ્રભાવ કે દરજ્જો સ્થાપિત કરવા માંગો છો તો આજે શિવલિંગ પર ધતુરા ચઢાવો અને ઓમ નમઃ શિવાય બોલો। બિલીપત્ર પણ ચઢાવો। 7. જો તમે પરિણીત છો અને તમારા સંબંધોમાં પ્રેમ અકબંધ રાખવા માંગો છો તો આજે દૂધમાં થોડું કેસર અને ફૂલ નાખીને શિવલિંગ પર ચઢાવો। 8. જો તમારે પોતાને ખરાબ નજરથી બચાવવું હોય તો જવના લોટની રોટલી બનાવીને આજે ગાયના વાછરડાને ખવડાવો અને હાથ જોડીને નમસ્કાર કરો। 9. જો તમે તમારા પ્રેમી સાથેના સંબંધને મજબૂત કરવા માંગો છો તો આજે 2 ગોમતી ચક્ર લો અને તેમને મંદિરમાં સ્થાપિત કરો। તેમની ધૂપ, દીવા, ફૂલ વગેરેથી પૂજા કરો અને તમારા પ્રેમી સાથેના સંબંધને મજબૂત કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો। આ પછી ગોમતી ચક્ર ઉપાડો, તેને લાલ રંગના કપડામાં બાંધો અને તમારી સાથે રાખો। 10. જો તમારું મન હંમેશા કોઈને કોઈ બાબતને લઈને પરેશાન રહેતું હોય તો તેના માટે સાંજે એક દીવો પ્રગટાવો, ભગવાન શિવની મૂર્તિની સામે બેસીને આસન ફેલાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। રુદ્રાક્ષની માળા સાથે 108 વખત જાપ કરો, પરંતુ જો તમારી પાસે રુદ્રાક્ષની માળા ઉપલબ્ધ ન હોય તો તમે 108 વખત કરમાળાની ગણતરી કરીને મંત્રનો જાપ કરી શકો છો। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।